વડોદરા જેટકો કચેરીની બહાર ઉમેદવારોના ધરણાનો મામલો સામે આવ્યો। જેટકોના એમડીને મળવા કચેરીમાં પહોંચ્યા તમામ ઉમેદવારો ગઈકાલથી ઉમેદવારો એમડીને મળવાની માગણી કરી રહ્યા હતા। જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડેને મળવા કચેરીએ ગયા ઉમેદવારો અને યુવરાજસિંહ ગઈકાલે મળવા માટે ગયા હતા, જો કે આજે પણ મળવા માટે સતત માગણી કરી રહ્યા છે। ગઈકાલથી ઉમેદવારો એમડીને મળવાની માગણી કરી રહ્યા છે, જો કે ગઈકાલે તેમને મળવા દેવામાં નહોતા આવ્યા અને આજે પણ યુવરાજસિંહ સહિત તમામ ઉમેદવારો પહોંચ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। જેટકો કચેરીની બહાર ઉમેદવારોના ધરણાનો મામલો, ઉમેદવારોના આ ધરણા અને આ મુદ્દે હવે એમડીને મળવા માટે સીધી માગણી કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે। રવિ, જેટકો મુદ્દે યુવરાજસિંહ અને તમામ ઉમેદવારો જે છે એમડીને મળવા માટે માગણી કરી રહ્યા છે। ગઈકાલે પણ મળવા માટે પહોંચ્યા હતા, આજે પણ પહોંચ્યા છે। અત્યારે શું પરિસ્થિતિ છે? બિલકુલ જે રીતના અત્યારે જે જીયુવીએનએલ અને જેટકોની જે કચેરી છે તેની બહાર આપ જોઈ શકો છો કે 24 કલાકથી પણ વધુ સમયથી આ જે ઉમેદવારો છે તેઓ ધરના પર બેઠા છે। રાત્રે પણ તેમને અહીંયા રોડ પર જ સૂઈને કાઢી અહીંયા જ તેઓ જમ્યા અને અહીંયા જ તેઓ કડકડતી ઠંડીમાં પોતાના હક માટે લડી રહ્યા છે। ત્યારે આખરે એમડીને ઝૂકવું પડ્યું છે અને એમડી ઝૂકીને જે યુવરાજસિંહ જાડેજા અને અન્ય 5 જેટલા જે ઉમેદવારો છે તેમને મળવા માટે બોલાવ્યા છે। તેમની મુલાકાત ચાલી રહી છે અને જે ઉમેદવારો છે તેમની માંગણી એવી છે કે પોલ ટેસ્ટની જે નવી તારીખ જાહેર કરી છે તેઓ આપવા માટે તૈયાર છે, પરંતુ લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર નથી, કારણ કે ઓલરેડી લેખિત પરીક્ષા તેમને પાસ કરી છે। શું કહેશો? અત્યારે મિટિંગ ચાલી રહી છે, એમડીને રજૂઆત કરવામાં આવી રહી છે ઉપેન્દ્ર પાંડેને। શું આ વિશ્વાસ છે તમને આ મિટિંગમાં કયા પ્રકારનું પરિણામ નીકળશે? અમારો એક જ વિશ્વાસ છે કે એમડી અમારા પક્ષમાં પૂરેપૂરો નિર્ણય લે, કેમ કે અમારા 1224 જણા કે સંખ્યાજીમાં કોઈનો વાંક છે નહીં। આમાં જે પણ વાંક છે જેટકોવાળાનો વાંક છે, એટલે મહેરબાની કરીને આ નિર્ણય અમારા પક્ષમાં આવે એવી અમારી રજૂઆત છે। અને અમે છેલ્લા 24 કલાકથી રાતને દિવસે બેઠા છીએ। આ જમવાનું ને એટલા બધા છોકરા હેરાન થયા છે, ક્યાંથી આવ્યા છે। આ પક્ષનો નિર્ણય અમારામાં રહે એવી અમારી પૂરેપૂરી આશા છે અને અમારી પૂરેપૂરી રિક્વેસ્ટ છે જેટકો કંપનીને। શું લાગે છે? અંદર મિટિંગ ચાલી રહી છે, અહીંયા તમે બધા ધરના પર બેઠા છો, લાગે છે કે હવે ધરના તમારી માંગ સંતોષાઈ જશે તો પૂરા થઈ જશે? બસ અંદર ગયા છે એમને એટલું જ કહેવાનું છે સાહેબને કે આ બધી અમારી વાત સાંભળે અને આ બધી અમારી વસ્તુ 24 કલાકથી આ બધું એટલું જાહેરાત છે તો કોઈ મળવા તૈયાર નહોતું કાલનું। બસ આજ એટલો ફેર પડ્યો છે કે આજ અમને અહીંયા અંદર મળવા બોલાયા છે તો અમને એટલો સંતોષ થયો છે કે અમારું આગળ કંઈક કાર્યવાહી ચાલશે અને અમારા તરફ કંઈક નિર્ણય આવશે। કાર્યવાહી ચાલશે તેવો સંતોષ છે। બીજા પણ ઉમેદવાર છે, કેટલા વાગ્યાથી આપ બેઠા છો? ગઈકાલથી કઈ પરિસ્થિતિનો સામનો કર્યો? કાલે અમે સવારના 10 વાગ્યાથી બેઠા છીએ। અમે આજે 24 કલાક પૂર્ણ થઈ ગયા। કાલે કંઈ અમને ન્યૂઝ સારા મળ્યા નહીં। એમડી સાહેબ કે રજા ઉપર છે। પછી અમે જનરલ મેનેજરને એચઆરને મળ્યા તો એમને એવું કીધું કે ભાઈ આનો કંઈક નિર્ણય લાવશું, પણ તોય અમને કંઈ નિર્ણય હરખો મળ્યો નહીં। આજે અમારા અંદર યુવરાજસિંહ તથા અમારા ઉમેદવારો બધા 10-15 જણા અંદર બોલાવ્યા છે અને એવું કીધું છે કે ભાઈ કંઈક નિર્ણય અમે આપશું, બરાબર। અને અમારી એક જ માંગ છે કે જે ખોટા છે એને તમે સજા કરો, નિર્દોષ માણસને તમે ખોટી રીતે હેરાન ન કરશો, બરાબર। અમે અમારો ન્યાય લેવાના છીએ, અમને અમારો ન્યાય મળવો જોઈએ। પરીક્ષા જે છે પોલ ટેસ્ટની એ આપવા માટે તૈયાર છો? હા, પોલ ટેસ્ટની પરીક્ષા કદાચ કહેશે સરકાર કે અમારી જેટકો તો અમે પોલ ટેસ્ટ આપી શકશું, બાકી કોઈ લેખિત પરીક્ષા અમે 1224 ઉમેદવારો દેવાના નથી, બરાબર। લેખિત પરીક્ષા આપવાના તૈયાર નથી, પરંતુ પોલ ટેસ્ટ જો જેટકો અને સરકાર દ્વારા કહેવામાં આવશે તો તેઓ આપવા માટે તૈયાર છે। આપ જોઈ શકો છો કે જે રીતના જે આ ઉમેદવારો અહીંયા 24 કલાકથી જ્યારે ધરના પર બેઠા છે ત્યારે પોલીસને અહીંયા વાહન સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। આજે વિદ્યુત ભવનનું જે ગેટ છે તે ગેટ પર સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, ગેટને બંધ રાખવામાં આવ્યા છે અને અહીંયા અંદર યુવરાજસિંહ જાડેજા અને અન્ય જે ઉમેદવારો છે તેઓ જે એમડીની ઓફિસ છે જેટકોના એમડી તેમની ઓફિસમાં તેઓ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને મુલાકાત બાદ હવે શું નિર્ણય આવે છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે છેલ્લા 24 કલાકથી પણ વધારે સમયથી અહીંયા જ આ તમામ જે ઉમેદવારો છે તેમને ધરના પર બેસીને પોતાની જે હક છે તેની લડાઈ લડવી પડી રહી છે। તેઓ કહી રહ્યા છે કે જેટકોના અધિકારીઓ ઇજનેરોની ભૂલની સજા તેમને આપવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જેટકો દ્વારા પણ જે 12 જેટલા અધિકારીઓ એન્જિનિયર્સ છે તેમને નોટિસ આપવામાં આવી છે। એક એચઆર વિભાગના જે અધિકારી છે તેમની બદલી કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તેમને પણ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે જોવું રહ્યું કે અત્યારે મિટિંગ પછી કયા પ્રકારનો નિર્ણય
જેટકો દ્વારા અહીંયા સમગ્ર વિદ્યુત સહાયકની જે પરીક્ષા છે તેના બાબતે લેવામાં આવે છે. જી બિલકુલથી રવિ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.